નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલના જીપીએસસી યુપીએસસી મેન્સના કન્ટેન્ટ સિરીઝના ઇન્ટ્રોડક્શન વિડીયોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, એ બદલ ખૂબ આપનો આભાર. હવે આ વિડીયો સિરીઝને આગળ ધપાવતા આજે આપણે જાણીશું ડેટા એન્ડ ફેક્ટ્સ વિશે, એમાં સોશિયલ જસ્ટિસ વિશે જાણીશું. સૌ પ્રથમ હું નવા વિડીયો જોનાર વિદ્યાર્થીઓને હું કહી દઉં કે ઇન્ફ્રા કેરિયર એકેડમી યુપીએસસી જીપીએસસી સ્ટાફ સિલેક્શન રેલવે વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ પૂરી પાડે છે. તેમજ મારું ઇન્ટ્રોડક્શન આપું તો જસ્મીન બોગરા હાલમાં લેવાયેલી ડીવાયએસઓની પરીક્ષામાં 52nd રેન્ક મેળવેલો છે, તેમજ ડેપ્યુટી મામલતદાર અને સ્પીપર ફેકલ્ટી તરીકે કામ પણ કરેલું છે. હવે આપણે વાત કરીએ તો કન્ટેન્ટ બુસ્ટરની જે સિરીઝ છે એમાં સૌ પ્રથમ આપણે પહેલી ચાવી વાત કરવાની છે ડેટા એન્ડ ફેક્ટ્સ વિશે. તો મિત્રો, આ ડેટા એન્ડ ફેક્ટ્સ શા માટે ઉપયોગી છે? તો આ ડેટા એન્ડ ફેક્ટ્સ આપણા જીપીએસસી જે 27 તારીખથી શરૂ થાય છે એના 6 પેપર, ભાષાનું પેપર હોય કે જીએસનું પેપર હોય, કોઈ પણ પેપર હોય, તો ડેટા એન્ડ ફેક્ટ્સ તમારી પાસે હોય તો તમે જે કોઈ પણ દલીલ કરો છો એ ખૂબ જ ધારદારપૂર્વક સાબિત કરી શકશો તમે, અને તમને બીજા કરતાં એક્સ્ટ્રા માર્ક્સ પણ મેળવશે. મેં તમને કીધું કે દરેક પ્રશ્નમાં એક્સ્ટ્રા અડધો કે 1 માર્ક્સ જે મળે તે તમને ફાઇનલ સિલેક્શન તરફ દોરી જાય છે. આથી આપણે જે ડેટા એન્ડ ફેક્ટ્સ છે એમાં ન માત્ર એક ક્ષેત્રે પરંતુ બધા ક્ષેત્રે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. જેમ કે સોશિયલ જસ્ટિસ આપણે જોઈશું, પછી પોલિટી એન્ડ ગવર્નન્સ, ઇન્ટરનેશનલ રિલેશન, ઇકોનોમી, સાયન્સ, ટેક, એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ટરનલ સિક્યોરિટી. તો આ બધા ક્ષેત્રના ડેટા એન્ડ ફેક્ટ્સ, અને હા, ગોખવાનું નહીં. હું જો તમને ભણાવીશ એ તમને એવી રીતે ભણાવીશ કે માત્ર નાના ડેટા હશે ને દરેક ક્ષેત્રના એવા ડેટા હશે કે જે તમને સરળતાથી યાદ રહી જશે. કાલના વિડીયો જોયા બાદ ઘણા મિત્રોનો એવો પ્રતિસાદ મળ્યો કે સાહેબ અમને પીડીએફ આપો. અમે પીડીએફ આપીશું, પરંતુ એક લોજિક છે કે તમે જ્યાં જે વસ્તુમાં તમારી પંચઇન્દ્રિય કામ કરો તો તે તમને વસ્તુ લાંબા સમય સુધી યાદ રહેશે. તમે પહેલાં અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એટલે તમારી આંખો કામ કરી રહી છે, અવાજ સાંભળો છો, કાન કામ કરી રહ્યા છે. તમે સાથે વિડીયો જોઈને નોટ્સ મેકિંગ કરાવો તો તમારા હાથ પણ જોડાશે. અને આ નોટ્સ મેકિંગ કર્યા બાદ તમે વિડીયો જોયા બાદ તમે 27 તારીખ સુધીમાં એકવાર વિડીયો જોઈને નોટ્સ મેકિંગ કરાવી હશે, ત્યારબાદ અમારી જે ઇન્ફ્રા કેરિયર એકેડમીની ગૂગલ પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે, આ બધા લેક્ચર સિરીઝ પત્યા બાદ 25 તારીખે અમે બધા લેક્ચર્સની પીડીએફ અમે મૂકવાના છીએ. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયો ધ્યાનથી જોવો અને સાથે નોટ્સ મેકિંગ કરો. ત્યારબાદ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એના ફ્રી સ્ટડી મટીરિયલ્સમાં આપણા બધા વિડીયોઝ પણ અવેલેબલ હશે, અને ફ્રી સ્ટડી મટીરિયલ્સમાં આપણે જે આ લેક્ચર અત્યારે લઈએ છીએ એની પીપીટી પણ અવેલેબલ હશે. તો આપણે હવે આગળ વાત કરીએ કે જે આ કન્ટેન્ટ બુસ્ટરમાં આપણે સોશિયલ જસ્ટિસ વિશે આજે શીખવાના છીએ કે ડેટા એન્ડ ફેક્ટ્સમાં સોશિયલ જસ્ટિસનું કઈ રીતે મહત્ત્વ થાય છે. તો તમારે સોશિયલ જસ્ટિસ એટલે શું? સમાજમાં આપણને ઘણા બધા વર્ગો જોવા મળે, જેમ કે વુમેન, પોપ્યુલેશન, અર્બનાઇઝેશન, માર્જિનાઇઝ સેક્શન એટલે કે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, હેલ્થ કેર વિશે, એજ્યુકેશન વિશે, હ્યુમન રિસોર્સ, પોવર્ટી, હંગર, આ બધા એ સોશિયલ સેક્ટરમાં બધા નાના ભાગ છે. હવે આ દરેક ક્ષેત્રના આપણે એવા મહત્ત્વના ડેટા યાદ રાખીશું કે જે તમને મેન્સના આન્સર રાઇટિંગમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય. તો હવે આગળ આપણે શરૂઆત કરીએ વુમેનથી. તો વુમેન બાબતે જોઈએ તો તમને ખ્યાલ છે નારી તું નારાયણી, આપણા ભારતના ઋગ્વેદિક શાસ્ત્રોમાં આપણને નારીનું ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ ઘણા એવા રિપોર્ટો હોય છે, ઘણા એવા આંકડા હોય છે કે જે નારીની ખરાબ હાલત પણ દર્શાવે છે, સાથે પોઝિટિવ એક્ઝામ્પલ પણ આપે છે. તો આપણે દરેક ક્ષેત્રના એક્ઝામ્પલને કવર કરવા પડે, પોઝિટિવની સાથે નેગેટિવ પણ. તો પહેલાં તો આપણે વાત કરીએ સેક્ટર વાઇઝ કે વુમેનમાં જેન્ડર વેઝ ગેપ. તમને ખ્યાલ હશે આજુબાજુ જે તમે ઘણા મહિલાઓને કામ કરતા જોયું હશે. આપણે બંધારણના આર્ટિકલ 39D, શેમાં 39Dમાં ઉલ્લેખ છે આપણા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કે સમાન કામ માટે સમાન વેતન. એટલે કે જેટલો કામ પુરુષ કરે છે એને જેટલું વેતન મળવા પાત્ર છે, સ્ત્રીને એટલા જ કામ માટે એટલું વેતન મળવા પાત્ર છે. પણ શું આપણા સમાજમાં આ શક્ય છે હાલમાં? તમને મેં કાલે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજાવ્યું હતું કીવર્ડ્સ વિશે. કીવર્ડ્સ એટલે એવા શબ્દો
કે જે તમે ઓછા શબ્દોમાં બહુ વધુ કહી શકો. એમાં મેં તમને કીધું હતું ગ્લાસ સીલિંગ ઇફેક્ટ. તો આપણા ભારતીય સોસાયટીમાં ગ્લાસ સીલિંગ ઇફેક્ટ ચાલી રહી છે. તો ગ્લાસ સીલિંગ ઇફેક્ટ એટલે કહેવા તો બધા કહે છે કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ, પરંતુ હકીકતમાં જોવા જઈએ તો આપણી આજુબાજુ ઘણી એવી સ્ત્રીઓ જોવા મળશે કે માત્ર 6 કે 7 હજારની સેલેરીમાં કામ કરી રહી હશે, અને સાથે સાથે એના એ જ કામમાં ઘણા પુરુષોને 15,000 કે 20,000 સેલેરી હશે. આ લઘુત્તમ વેતનનો પણ ભંગ છે. તો આ જેન્ડર વેજ ગેપ વિશે માહિતી મેળવીએ. તો જેન્ડર વેજ ગેપ એટલે કે પુરુષોના વેજ અને સ્ત્રીના વેજમાં શું તફાવત રહેલો છે. તો એનું આપણે એક રેન્કિંગ આપણે યાદ રાખીશું. ઇન્ડિયાને 140મો નંબર મળ્યો, શેમાં 156 કન્ટ્રીમાંથી WEF એટલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટના. એટલે તમારે કઈ રીતે યાદ રાખવાનું છે? ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2021 વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, એના 156 કન્ટ્રીમાંથી ઇન્ડિયાનો 140મો રેન્ક મળ્યો. તો આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ જેટલી સ્ત્રીઓ હશે એને આપણે 140 સ્ત્રીઓ ભેગી થાય છે ત્યારે એક પુરુષ જેટલું કામ કરી શકશે, એટલે એટલું ડિફરન્સ આવે છે. એટલે 140 નંબર. આ નંબર યાદ નહીં રહે તો ચાલશે. આપણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પણ યાદ ના રહે તો ચાલે. તમારે બેમાંથી એક વસ્તુ લખવાની. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ પ્રમાણે ભારતનું સ્થાન જેમ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં 156 દેશોમાંથી 140મું એમ લખો તો પણ ચાલે, અથવા તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ આધારે ભારત એ 140મું સ્થાન જેન્ડર વેજ ગેપમાં ધરાવે છે એટલું લખો તો પણ ચાલે. એટલે ટૂંકમાં પેપર ચેકર માત્ર એટલું જ જોવા માંગતો હોય છે કે તમે જે વ્યક્તિ તમે એમ તો કહી દીધું કે ભારતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે આવકની અસમાનતા જોવા મળે છે, પરંતુ આ તમારા તથ્યને વધુ ધારદાર બનાવવા માટે શું જરૂરી છે? તો આ એક રિપોર્ટનો આંકડો. તો આ તમને એક એક્સ્ટ્રા અડધો માર્ક્સ અપાવે. બીજું કે મેં તમને કાલે ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું હતું, ઇન્કમ ઓફ વુમેન ઇઝ ઓનલી 1/5 ઓફ મેન. એટલે કે જેટલી ફિમેલની ઇન્કમ છે એ પુરુષની ઇન્કમ કરતાં 5મી ભાગની છે. એટલે તમે વિચારો, પુરુષ 10,000 કમાતો હોય તો એ જ કામ માટે સ્ત્રીને કેટલા મળે? 2,000 રૂપિયા. આ વસ્તુ સરળથી યાદ રહે છે. હું તમને જેન્ડર વેજ ગેપના જો તમને ખાલી 2 કે 3 એક્ઝામ્પલ લઈ, તમારે બધા લખવાના જરૂર નથી, પરંતુ હા, આ માત્ર એક્ઝામ્પલ ને રિપોર્ટ્સના આંકડા ખાલી યાદ રાખવાથી કામનું નથી. તમે યાદ રાખીને તમે જ્યારે એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ કરશો તો જ આનું યુટિલાઇઝેશન થવાનું છે. તો આનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરી શકાય? તમારે ઇમ્પ્લિમેન્ટેશન માટે હવે તો 7 દિવસ રહ્યા છે 27 તારીખથી. તો તમારે એવી પ્રેક્ટિસ કરવાની કે તમે આજે વિડીયો જોવો છો, તમે કોઈ પણ આર્ટિકલ વાંચતા હોય કે તમે કરંટ અફેરનું મેગેઝિન વાંચતા હોય કે કોઈ બુક્સ વાંચતા હોય કે એમાં તમે આવક અસમાનતા વિશે જોવો. સાથે સાથે તમને એ પણ ખ્યાલ હશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. આપણે કોઈ પણ આન્સરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે તો આપણે જોઈએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 5 એ શું છે? જેન્ડર ઇનઇક્વાલિટી માટે. તો તમારે કોઈ પણ પ્રશ્નના કન્ક્લુઝનમાં કે વે ફોર્મમાં તમારે લખવું હોય કે SDG 5 પૂરો કરવા માટે ભારતે જે આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે એમાં અત્યારે હાલમાં જે 140મું ક્રમ છે એ ભારત માટે શરમજનક વાત કહેવાય. તો એ માટે આવક અસમાનતા ઘટાડવા માટેના ભારતે પ્રયાસ કરવા જોઈએ. આ માટેની સરકારની સ્કીમ અલગ અલગ છે. આપણે સેક્ટર વાઇઝ સ્કીમ્સના રિપોર્ટમાં આપણે એ સ્કીમ્સનો પણ ઉલ્લેખ કરીશું. ખ્યાલ આવી ગયો? તો હવે બીજું આપણે જોઈએ કે ભાઈ વુમેન કન્ઝિસ્ટ 60% ઓફ ધ લોએસ્ટ વેજ કેટેગરી. એટલે કે જે લોએસ્ટ વેજ કેટેગરી કે જે એવા વેતન કે જેના બહુ ઓછા પગાર હોય તેમાં 60% મહિલાઓ કામ કરે છે. ધારો કે 5,000 વાળી નોકરીઓ છે, એમાં 100 જણા કામ કરે છે, તેમાં 100માંથી 60 તો લેડીઝ હશે. તો એ કહેવા માંગે છે વુમેન કન્ઝિસ્ટ ઓફ ઓનલી 15% ઓફ ટોપ વેજ અર્નર. જે સૌથી વધુ કમાતા છે 100 માણસો, એમાંથી માત્ર 15 જ સ્ત્રીઓ છે અને બાકીના 85 પુરુષો છે. ખ્યાલ આવી ગયો? બીજું, મોર દેન 95% ઇન્ડિયાઝ વર્કિંગ વુમેન આર ઇનફોર્મલ વર્કર. આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ એવું કહે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ વિશ્વ ક્ષેત્રે કોઈ પણ લેબરના રાઇટ્સ હોય એના માટે ચળવળ કરતી સંસ્થા છે. એ હ્યુમન રાઇટ્સના વાયોલેશન પ્રત્યે પણ કામ રહે છે અને એને પણ મિનિમમ વેજ માટે પણ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. તો એવું કહી શકે ઇન્ફોર્મલ વર્કર્સ એટલે શું? અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો કે જેને કોઈ પે સ્લીપ ના મળે, કે જો એનું કોઈ કામ કાર્ય ભથ્થું ના મળે, કે એના કામના કલાકો નિશ્ચિત ના હોય, કાં તો છૂટક મજૂરી કરતા હોય, તો આ બધા અસંગઠિત વર્કર કહેવાય. તો આ જે અસંગઠિત વર્કરો છે એમાંના 95% સ્ત્રીઓ તો માત્ર અસંગઠિત વર્કરોની કામમાં જ કરે છે. એટલે 95% સ્ત્રીઓને કોઈ પણ વેજ સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવતી નથી. બીજું વાત કરીએ કે IMF ઇન્ટરનેશનલ મોનેટાઇઝેશન ફંડના પ્રમાણે 82% મેલ અને 92% ફિમેલ અર્ન લેસ દેન 10,000 પર મંથ એઝ અ સ્ટેટ ઓફ વર્કિંગ. આ રિપોર્ટ
એટલો બધો કામનો નથી, પણ આ રિપોર્ટ ત્યારે તમારે જરૂર પડશે કે જ્યારે તમારે લઘુત્તમ વેતનનો કોઈ પ્રશ્ન હોય કે ભાઈ ભારતમાં અત્યારે લઘુત્તમ વેતનનો કે કાયદો લાવવાની જરૂરિયાત છે કે કેમ કે શું છે, તો ત્યારે તમારે આ ખાલી એટલું ટાંકી શકો કે 82% પુરુષો અને 92% સ્ત્રીઓ એ મહિનાના 10,000થી ઓછું કમાય છે. આ વર્કિંગ ઇન્ડિયાનો રિપોર્ટ કહે છે. આ વર્કિંગ ઇન્ડિયા રિપોર્ટ તમને ના યાદ રહી તો પણ એ ચાલે, ડાયરેક્ટ IMFના આધારે લખી નાખો તો પણ ચાલે. અને બીજું એક સોશિયલ જસ્ટિસમાં એક તમારે નિયમ યાદ રાખી લેવાનો, તમને કોના દ્વારા રિપોર્ટ આપેલો છે એ કાંઈ યાદ ન આવે તો છેલ્લે કાંઈ ને તો ઇકોનોમી સર્વે અથવા તો નીતિ આયોગ 2 લખી લેવાનું. ખ્યાલ આવી ગયો? એમ પણ લખી શકાય ભાઈ નીતિ આયોગના પ્રમાણે ભાઈ 82% પુરુષો અને 92% સ્ત્રીઓ એ મહિનાના 10,000થી ઓછા કમાય છે. એવું જરૂરી નથી કે તમે પરફેક્ટ જ લખો, પણ આ જે લખો એમાં પેપર ચેકરને એવું લાગે તમે કોન્ફિડન્સપૂર્વક લખેલું છે, જેથી તમારો આન્સર બીજા કરતાં વધુ સારો લાગે. જો તમે તમારા ત્યાં રૂબરૂ નથી જવાનું, તમારું પેપર કોપી જવાની છે, તમારી આન્સર શીટ જવાની છે, એટલે આન્સર શીટમાં જે લખેલું છે એ જ તમારું રિપ્રેઝન્ટેશન કરશે. ત્યારબાદ એગ્રી સેન્સસ 2015-16 એટલે કે 2015-16માં કૃષિ વસ્તી ગણતરી થઈ હતી. એ પ્રમાણે શું કહે છે કે ભાઈ 13.87% એટલે કે આશરે 14% સ્ત્રીઓને લેન્ડ ઓનરશીપ છે. તમને ખ્યાલ હશે આપણા ગુજરાતમાં ને પછી પહેલાં તો ભારતમાં કે ભાઈ સ્ત્રીઓને આપણે જમીનના માલિકીના અધિકારોનો હક આપવામાં આવેલો છે. 2005માં આપણે જે ઘરેલું હિંસા નાબૂદી અધિનિયમ લાયા, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો કે ભાઈ સ્ત્રીઓને વારસાઈમાં જમીનની વારસાઈમાં આપણને મિલકતનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ 2005થી મિલકતનો અધિકાર તો મળ્યો છે, પરંતુ શું હકીકતમાં ચોપડા ઉપર મિલકત ધરાવનાર થઈ છે? ના. આ તારા હાલના રિપોર્ટ પ્રમાણે 2015-16ની સ્થિતિએ માત્ર 14% જ સ્ત્રીઓ જમીનની માલિકી ધરાવે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે ડેટા યાદ રાખીશું તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે. પછી તમે જે એપ્લિકેશનની PDF વાંચશો તો તમને એ વધુ સારી રીતે કામ કરી શકશે. તો હવે આપણે આગળ જોઈએ બીજું, ક્રાઇમ અગેન્સ્ટ વુમેન, કે ભાઈ સ્ત્રીઓ સામેના ગુનાઓ. તો એના માટે શું કરીએ કાંઈ કે ભાઈ એ તો કાયદાઓ કયા કયા લાવે, યોજનાઓ કયા કયા આવે, એ તો આપણે આગળની સિરીઝમાં ભણીશું. પરંતુ એ આપણે 30% ઇન્ક્રીઝ જોવા મળ્યો છે 2021માં. આ કોણ કહે છે? નેશનલ કમિશન ફોર વુમેન, કે ભાઈ રાષ્ટ્રીય મહિલા આયોગ એવું કહે છે કે 2021માં સ્ત્રીઓની સામે હિંસાના કેસમાં 30% વધારો થયો છે. અને સાથે સાથે યુએને તો શું કીધું છે? ડોમેસ્ટિક વાયોલન્સને એવું નામ આપેલું છે હિડન પેન્ડેમિક. હિડન પેન્ડેમિક, તમે કોવિડ પેન્ડેમિકનું નામ સાંભળ્યું? કોવિડ પેન્ડેમિક એટલે કે બધાને દેખાતો હતો કે ભાઈ આ મહામારીએ સમગ્ર વિશ્વના ઘણા લોકોનો ભોગ લીધો, પરંતુ હાલમાં ઘણી સ્ત્રીઓ એ ઘરની અંદર જ ઘરેલું હિંસાનો ભોગ બનેલો છે જે કોઈને દેખાતી નથી. તો આથી સંયુક્ત રાષ્ટ્રે ડોમેસ્ટિક વાયોલન્સને શેનું નામ આપ્યું? હિડન પેન્ડેમિક. તો આ તમે જે ટાંકો તો તમે આને કોઈ પણ ભાષાના પેપરમાં પણ યુઝ કરી શકો. જ્યારે કોઈ તમે એસે લખતા હોય કે ઘરેલું હિંસા બાબતે કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ માટે સ્પીચ લખતા હોય કે કોઈને લેટર લખતા હોય, તો ત્યારે એમ લખેલું કે ભાઈ યુએન સંયુક્ત રાષ્ટ્રએ પણ ઘરેલું હિંસાને હિડન પેન્ડેમિકથી વખોડી કાઢ્યો છે, તો હવે આપણે સખત પગલાં લેવાની જરૂર છે. ખ્યાલ આવી ગયો? તો ઇન્ડિયા રેકોર્ડેડ ઓન એવરેજ 77 રેપ કેસીસ ડેઇલી ઇન 2020. NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનો રિપોર્ટ એવો કહે છે કે એક દિવસમાં 77 રેપના કિસ્સાઓ બને છે ઇન્ડિયામાં. તમને તાજેતરના દિલ્હી, મુઝફ્ફરનગર, બલુઆ આ બધાના રેપ કેસીસ તમને બહુ આઈડિયા હશે. આ આધુનિક દુનિયામાં આપણા માટે શરમજનક કહેવાય કે હજી પણ આવા નેગેટિવ સમાચાર આપણને જોવા મળે છે. પરંતુ સાથેની સારી વાત પણ એ કહેવાય કે આપણી સરકાર પણ સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા પગલાઓ લઈ રહી છે. તો આપણે તો ખાલી અત્યારે યાદ રાખવાનું, જ્યારે નેગેટિવિટી બતાવવાની આવે કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ માટે હજી ઘણા કાર્યો કરવાની જરૂર છે, કે તો આ ડોમેસ્ટિક વાયોલન્સ અને ક્રાઇમ અગેન્સ્ટમાં તમે આ આંકડો લખી નાખો. આ 77 એક યાદ રહી જાય એવો આંકડો છે. એટલે મેં અહીંયા એવા જ આંકડાઓ લેવાના પ્રયત્ન કર્યા છે કે જે તમને સરળતાથી યાદ રહી શકે. હવે આપણે આગળ જોઈએ વુમેન ઇન પોલિટિક્સ. તો પોલિટિક્સમાં તમે કહેતા હશે કે મોટા મોટા નેતાઓના નામ સાંભળ્યા હશે. મેં કાલે જ તમને વાત કરી ગ્લાસ સીલિંગ ઇફેક્ટમાં. ભાઈ યુએસએમાં વાઇસ પ્રેસિડેન્ટ બન્યા કમલા હેરિસ. કયા વર્ષમાં? 2020માં. પરંતુ યુએસએ જે આટલું સૌથી લિટરેટ કન્ટ્રી છે, જે મહાસત્તા તરીકે કહે, પરંતુ હાલ સુધીના ઇતિહાસમાં ક્યારે ફિમેલ પ્રેસિડેન્ટ બન્યા નથી. અને વાઇસ પ્રેસિડેન્ટ બન્યા તે પણ અત્યારે 2020માં પહેલા વાઇસ પ્રેસિડેન્ટ. તો તમે વિચારો કે પોલિટિક્સમાં વુમેનનું સ્થાન માત્ર ભારતમાં નહીં, વિશ્વમાં પણ કેટલું પાછળ છે. તો આપણે ભારતનો ડેટા જોઈએ તો ભાઈ 10.5% એ આપણે પાર્લામેન્ટના ટોટલ મેમ્બર છે એની 10.5% માત્ર સ્ત્રીઓ છે. આ કોનો રિપોર્ટ છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ.
આ તમારે કોઈ પણ હું કે પોલિટિક્સનો હું કે કોઈ પણ ડેટા લખવો હોય તો તમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કાં તો નીતિ આયોગને તમે ટાંકી શકો. ખ્યાલ આવી ગયો. બીજું કે ભાઈ છેલ્લા 75 વર્ષમાં આપણે આઝાદીના 75 વર્ષ અમૃત મહોત્સવ ઉજવીએ છીએ, તો જ્યારે લોકસભાના રિપ્રેઝન્ટેશનની વાત કરે તો એ અત્યાર સુધી કોઈથી 10%થી વધ્યું નથી. ખ્યાલ આવી ગયો. ક્યારે પણ લોકસભાના રિપ્રેઝન્ટેશનમાં છેલ્લા 75 વર્ષમાં સ્ત્રીઓનું પાર્ટિસિપેશન કોઈથી 10%થી વધ્યું નથી. હવે આપણે 17મી હાલની લોકસભાની વાત કરીએ તો 78 વુમેન એમપીસ છે, હાઈએસ્ટ હિસ્ટ્રી ઇન લોકસભા. કે ભાઈ આઝાદીથી અત્યાર 75 વર્ષ સુધીમાં સૌથી વધુ વુમેન લેજિસ્લેટિવ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો અત્યાર સુધીના કેટલા છે? 78. ખ્યાલ આવી ગયો. તો આ આંકડો લખો, ના યાદ રહે તો ચાલશે, પરંતુ તમારે આ બંને યાદ રાખી દેવાનું કે ભાઈ અત્યાર સુધી 10%થી કોઈ દી વધ્યું નથી અને 10.5% ટોટલ અત્યારે પાર્લામેન્ટનું કે પ્રેઝન્ટેશન છે. અને અત્યારે 14% લોકસભામાં છે, 4.4% 1952માં. તો ભાઈ 1952માં લોકસભામાં રિપ્રેઝન્ટેશન કેટલું હતું? 4.4%. અને હાલમાં અત્યારે કેટલું છે? 14%. અહીંયા જે 10%થી વધ્યું નથી એ અત્યારે એવું કહેવાય જે લોકસભાનું છે અત્યારે હવે આજ સુધીનું અત્યારે વધી ગયું છે. ખ્યાલ આવી ગયો. 75 વર્ષ સુધી 10%થી વધ્યું નહોતું, અત્યારે કેટલું થઈ ગયું છે? 14%. તો હવે આગળ વધીએ. તો આ વુમેન ઇન પોલિટિક્સની આપણે વાત કરી. તો હવે આગળ શું આવશે? પોપ્યુલેશન. હવે આ જો મેં અત્યાર સુધી તમને સ્ત્રીઓ માટેના તમામ ડેટા અને ફેક્ટ્સની માહિતી આપી, તો હવે તમે ક્યાં યુઝ કરી શકશો? મેં કીધું એમ ડેટા એન્ડ ફેક્ટ્સ યાદ રાખવા મહત્વના નથી, તમારે યાદ રાખીને તમારે મેન્સ એક્ઝામમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવા મહત્વના છે. તો આ તમારે જ્યારે પણ ભાષા કોઈ પણ નિબંધ પૂછવાનો, અત્યારે તો તમને ખ્યાલ છે કે ભારતીય મહિલાની એવું કે દશા અને દિશા, આધુનિક મહિલાઓનું જીવન ચરિત્ર, આ ટૂંકમાં મહિલાઓ વિશેની કોઈ પણ એક ક્વેશ્ચન અથવા તો એસે અથવા તો કોઈ પણ ભાષાનો ટોપિક આવે જ. તો તમારે આ મેં અલગ અલગ જેન્ડર ગેપ શીખવાડ્યું, વેજ ગેપ શીખવાડ્યું, પોલિટિક્સ શીખવાડ્યું, ક્રાઇમ અગેન્સ્ટ શીખવાડ્યું. કોઈ પણ એક એંગલનો ડેટા તમારે ગમે ત્યાં ફિટ કરી શકાય પણ રાખવાનું છે જાગૃત મન. ખ્યાલ આવી ગયો. પરંતુ તમે જ્યાં સુધી વિડીયો જોવામાં મશગુલ ના થઈ જાઓ તો ત્યાં થાય કે આ વિડીયો સિરીઝ તમારી 3-4 દિવસ કન્ટિન્યુ ચાલવાની છે. તો આ વિડીયો એક પણ તમારો ચૂકાય નહીં. આથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને સાથે સાથે બેલ નોટિફિકેશનનું બટન પણ દબાવો, જેથી અમારો વિડીયો આવે કે તેવું તરત જ તમને જાણકારી મળે. ચાલો આગળ વધીએ હવે પોપ્યુલેશન વિશે, વસ્તી ગણતરી વિશે. તો ભાઈ વસ્તી ગણતરી તો 2011ની જ છેલ્લે થઈ છે. કોરોનાના લીધેથી 2021ની વસ્તી ગણતરી 1 વર્ષ ડિલે થઈ ગઈ હતી. ખ્યાલ આવી ગયો. અત્યારે વસ્તી ગણતરીનું કામ ચાલુ રહ્યું છે. એનું આપણે એ કરંટ અફેરનું જે એક્ઝામ્પલ છે કે ભાઈ અત્યારે વસ્તી ગણતરી માટે કયા કયા પરિબળોને આધાર લેવા જોઈએ એ અલગ વિષય છે, એના વિશે તમે અભ્યાસ કરી લેજો. તો આ 2011ની વસ્તી ગણતરીમાં આપણે શું યાદ રાખવાનું? જો મેં આટલા બધા ડેટા લખ્યા, આટલા બધા આંકડાઓ લખ્યા, બધાને કોઈ દી યાદ ના રહે. હું પણ કોમ્પ્યુટર નથી કે મને પણ યાદ રહે. ખ્યાલ આવી ગયો. તો આપણે યાદ એવી રીતે રાખવાનું છે કે તમે સરળતાથી રિપ્રેઝન્ટ કરી શકો. તો આ 0 થી 14 એટલે કે 14 વર્ષ સુધીના બાળકોની સંખ્યા કેટલી છે? 26%, એટલે કે આશરે 25%. આ 15 થી 24ની 17%, 25 થી 54ની 42%, 55 થી 64ની 7.91% અને 65 યરની 6.72%. તો આટલા બધા આંકડા યાદ ના રહે, પરંતુ તમારે યાદ ક્યારે કરવાના? કે જ્યારે તમારે બાળકો વિશે પ્રશ્ન પૂછ્યો હોય કે ભવિષ્યનું ભાઈ ઇન્ડિયાનો ડેમોગ્રાફિક ડિવિડન્ડ અત્યારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરમાં પરિણમી રહ્યો છે કે નહીં? આપણે તમને ખ્યાલ હશે કે ઇન્ડિયા સૌથી અત્યારે યુથ ધરાવતું કન્ટ્રી છે. અત્યારે સૌથી વધુ યુથ ઇન્ડિયા પાસે છે. એ એનો ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. પરંતુ આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે શું? કે ભાઈ 15 વર્ષથી લઈને 49 વર્ષ સુધીની જે સંખ્યા હોય એનો એજ હોય એ આપણે આગળ શીખીશું કે એને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય એટલો યુથને. તો આપણે ખાલી એટલું જ કહેવું કે બાળકો ઇન્ડિયામાં 14 વર્ષની નાના બાળકો કેટલા છે? આશરે 25%. તો આપણે બાળકો માટે ખાલી 25-26%નો આંકડો યાદ રાખવાનો કે તમારા બાળકોની યોજના હોય તો તારે એમ લખી શકાય કે 2011ની વર્ષની ગણતરી પ્રમાણે ભારતમાં 14 વર્ષથી નાના બાળકોની સંખ્યા વસ્તી ગણતરીના આધારે 14% છે, કે જે હાલમાં એની આ બાળકોની સ્કીમ માટે આ તમે કોઈ પણ આગળ વસ્તી કરી શકો, અથવા તો બાળ મૃત્યુ દર, માતૃ મૃત્યુ દર વગેરેના ઇકોનોમીના ચેપ્ટરમાં પણ આંકડો ગમે ત્યાં ફિટ કરી શકો. આંકડો લખેલો હશે તો તમારો જવાબ બીજા કરતાં અલગ દેખાશે. તો આ એક આંકડો યાદ રાખવાનો, બરોબર છે. બીજો એક યાદ રાખવાનો આ 6.72%. એ કઈ રીતે? કે ભાઈ 65%, 65 ઉંમર છે, 65 વર્ષ એટલે 6 ને 5 7 એટલે 6.72. એટલે આ કે ભાઈ 65 વર્ષથી ઉપરના કે આપણે વસ્તી કેટલી છે? 6.72%. ખ્યાલ આવી ગયો. હવે બીજી વાત રહી
શહેરી વસ્તી કેટલી છે? 31.16%, એટલે કે આશરે 32%. અને રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં કેટલા લોકો રહે છે? તો 68.84%, એટલે કે આશરે 69%. તો આ તમારે ક્યાં વાપરી શકાય કે હવે અર્બનાઇઝેશન તમારે લખવું છે. ભાઈ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના શહેરોમાં આશરે 31.16% જેટલી વસ્તી રહેલી છે, પરંતુ ધીમે ધીમે અર્બનાઇઝેશનના પરિણામે રૂરલમાંથી અર્બન તરફ શિફ્ટ થઈ રહ્યા છે. આથી 2028 કે 2032 સુધીમાં આ વસ્તીનું પ્રમાણ 50% સુધી પહોંચવાની શક્યતા છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે આ આંકડાની રિપ્રેઝન્ટેશન કરી શકાય. બીજું, લિટરસી રેટ એટલે કે સાક્ષરતા દર ભારતનો હાલમાં કેટલો છે? 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 74.04%. એમાં હવે સરેરાશ જ ગણવાની હોય તો 82.14% કેટલાનો છે મેલનો અને 65.46%. તમે જો ડિફરન્સ કેટલો છે? મેલનો 82.14% છે અને ફિમેલનો 65.46%. કેટલો ડિફરન્સ આવ્યો? 5 ને 12 17. એટલે આપણે લિટરસી ગેપ ઇન્ડિયામાં કેટલો છે? 17%. તો આપણે જેમ આવક અસમાનતાની વાત કરીને એમ શિક્ષણ અસમાનતાની પણ વાત કરી શકાય કે ભાઈ ભારતમાં સાક્ષરતા દર 74.4% છે, પરંતુ 82.14% મેલની સામે માત્ર 65.46% જ સ્ત્રીઓ સાક્ષર છે. એટલે સાક્ષરતા ગેપ આપણો કેટલો છે? 17%. ખ્યાલ આવી ગયો? તો ઓવરઓલ સેક્સ રેશિયો એટલે કે 1000 સ્ત્રીઓએ પુરુષોનું પ્રમાણ, 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, તો ભાઈ કેટલું છે? 943. આ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. ચાઇલ્ડ સેક્સ રેશિયો એટલે કે 5 વર્ષની ઉંમરના નાના બાળકો 1000 પુરુષ બાળકોએ સ્ત્રીઓનું પ્રમાણ કે બાળકીઓનું પ્રમાણ કેટલું છે? 918. તો તમે વિચારો, આ ચિંતાજનક આંકડો છે. અત્યારે 943 છે ને હવે જો નીચેના આપણી દીકરીઓ જન્મ લેતી બંધ થઈ જશે તો ભવિષ્યમાં શું થશે? એટલે તો આપણું ભારત સરકાર બેટી બચાવો બેટી પઢાઓના કાર્યક્રમ કરી રહ્યા છે. આપણી ગુજરાત સરકાર પણ વાલી દીકરી યોજના અમલમાં લાવી રહી છે. આથી આપણે આ ચાઇલ્ડ સેક્સ રેશિયો આપણો જે અત્યારે ઓછો છે એ ચિંતાજનક વાત છે. ખ્યાલ આવી ગયો? બીજું, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એનો 5મું સર્વેક્ષણ બહાર આવ્યું. એમાં ટોટલ ફર્ટિલિટી રેટ કેટલો છે? 2019થી 2021માં 2 હતો કે એ રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ કેટલો હોય? 2.1 થી થોડોક નીચો છે. હવે ટોટલ ફર્ટિલિટી રેટ એટલે શું? ભાઈ ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે ભાઈ પતિ પત્ની દંપતી હોય એ બે હમ દો હમારે દો, એટલે કે 2 વ્યક્તિથી નવા 2 જ વ્યક્તિનો જન્મ થવો જોઈએ, એટલે કે વસ્તી વધારો કંટ્રોલમાં આવે. તો અત્યારે રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ કેટલો છે? 2.1 અને આપણો ટોટલ ફર્ટિલિટી રેટ કેવો છે? 2. એટલે ઇક્વિવેલન્ટ છે. એટલે આપણે વસ્તી વધારાને અંકુશમાં રાખવા માટે આપણે સારું કામ કરી રહ્યા છે એવો મતલબ થાય કે ભાઈ તમને એ પણ એ સાથે રાખવું કહ્યું કે નેશનલ પોપ્યુલેશન પોલિસી, રાષ્ટ્રીય વસ્તી નીતિ 2000માં પણ આ ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કે ટોટલ ફર્ટિલિટી રેટ આપણો કેટલો હોવો જોઈએ? 2. કે એ 2010 સુધીનો ટાર્ગેટ હતો, પરંતુ 2020માં આપણે એચીવ થઈ ગયો છે. તો ભાઈ પોપ્યુલેશન કે વસ્તી વધારાનો કે વસ્તીનો પરિબળનો કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે આનો ઉલ્લેખ કરી શકો. મેં કીધું એમ યાદ તો બધાને હોય છે, પરંતુ જ્યારે પેપરમાં લખવા જાય ત્યારે જ યાદ નથી આવતું. કાં તો ઘરે જઈને આવે કે મને આવડતું હતું પણ આડું ભૂલાઈ ગયું, આ પોઈન્ટ લખ્યો હોત તો મારો અડધો કે 1 માર્ક્સ વધી જાય. તો આ ના થાય એટલે હાલથી જ તમે માઇન્ડ પ્રોસેસ ચાલુ કરી દો કે જેથી તમે દરેકે દરેક ડેટાનો સારી જગ્યાએ અને સાચી જગ્યાએ તમે યુઝ કરી શકો. આગળ જોઈએ તો ભાઈ હવે ધર્મના આધારે વસ્તી ગણતરી જોઈએ. ભાઈ આપણે કહીએ છીએ ભારત દેશ વિવિધતામાં એકતા માટે જાણીતો છે. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસમાં હમ ભાઈ ભાઈ. આપણા ભારત દેશમાં બધા ધર્મના લોકો રહે છે, પરંતુ સૌથી વધુ ધર્મ કયો છે? હિન્દુ. એના લોકો કેટલા છે? 80% લોકો. બીજા નંબરે ઇસ્લામ કે 14% લોકો વસ્તી છે. ક્રિશ્ચિયાનિટીમાં 2.3%, શીખમાં 1.72%, બુદ્ધિઝમમાં 0.7%, જૈનિઝમમાં 0.3%. તમને ખ્યાલ હશે કે ભાઈ ધર્મના આધારે લઘુમતીનો દરજ્જો પણ આપવામાં આવે છે બંધારણના અનુચ્છેદ 30ના આધારે. તો આ આપણે ધાર્મિક લઘુમતીના દરજ્જો એવી કેટલા ધર્મો છે? 6 ધર્મો છે. એ પછી પોલિટીના લેક્ચરમાં જોવામાં આવશે. તો સૌથી વધુ અત્યારે રિપ્રેઝન્ટેશન કેટલું હોય? હિન્દુનું 80%, ત્યારબાદ ઇસ્લામ 14%. તમારે આ 2 યાદ રાખી લેવાના અને છેલ્લા 2 યાદ રાખી લેવાના. છેલ્લા 2નો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. એટલે કે બુદ્ધ અને જૈન મળીને ટોટલ 1% બને. ખ્યાલ આવી ગયો? આવી રીતે યાદ રાખવાનું, ગોખવાનું જ નહીં. તમારે એકવાર ટેકનિક યાદ રહી તો તમે ઓટોમેટિકલી 2-3 વખત વાંચશો કે જોશો તો તમને ઓટોમેટિકલી યાદ આવી જશે. હવે લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ કે ભાઈ જન્મના સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું હોય? તો ભાઈ કેટલું છે? 69 યર્સ. કે ભાઈ વર્લ્ડનું એવરેજ કેટલું છે? 72.81 યર્સ. કે ભાઈ વિશ્વમાં લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 72 વર્ષ. અને આપણે ભારતમાં સરેરાશ આયુષ્ય કેટલું છે? 69 યર્સ.
હવે કોવિડના ઇમ્પેક્ટના લીધેથી આમાં કંઈ ઘટાડો થયો છે કે હા ભાઈ કોવિડના લીધેથી ભારતના અપેક્ષિત આયુષ્યમાં 2 વર્ષનો ઘટાડો થયો છે. તો ભાઈ 2019માં કેટલું હતું? 69.5 વર્ષ મેનનું હતું અને 72 વર્ષ સ્ત્રીઓનું હતું. આપણે જનરલી આપણા લોકોમાં કહેવત હોય છે કે પુરુષ કરતાં સ્ત્રી વધુ જીવે. ખ્યાલ આવી ગયો? તો ભાઈ પુરુષનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 69.5 અને સ્ત્રીઓનું કેટલું હતું? 72. પરંતુ કોવિડ-19 ઇમ્પેક્ટના લીધેથી 2% ઘટી ગયું કે 2 વર્ષ ઘટી ગયું. એટલે કે ભાઈ પુરુષનું કેટલું થયું? 67.5 અને 69.8 કોનું થયું? વુમેનનું. ખ્યાલ આવી ગયો? એટલે તમે ખાલી આંકડા ના યાદ રાખો તો પણ ખાલી આ 69 યાદ રાખવાનું અને કોવિડ-19 ઇમ્પેક્ટના લીધેથી 2 વર્ષ ઘટી ગયું એ પણ યાદ રાખી લેવાનું. ખ્યાલ આવી ગયો? બીજું કે ભાઈ ડાયસ્પોરા એટલે પ્રવાસી ભારતીયો કેટલા છે કે ભાઈ ડાયસ્પોરા પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ કેટલા? 18 મિલિયન પીપલ આપણા ભારતીયો વિદેશી કન્ટ્રીઓમાં રહે છે. એ 2020માં યુએનના રિપોર્ટ પ્રમાણે સંખ્યા છે. આ વિદેશી આપણા પ્રવાસી ભારતીયો છે, આપણા જ ભાઈઓ અને બહેનો છે. એ આપણા ભારત દેશ માટે ઘણા રેમિટન્સ પણ મોકલાવવામાં આવતા. એનું પરિવાર અહીંયા રહેતું હોય તો એના ભરણ પોષણ માટે પૈસા મોકલો તો એને શું કહેવાય? રેમિટન્સ કહેવાય. તો સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ હોય તો આપણું ઇન્ડિયા છે. $87 બિલિયન, $87 બિલિયન રેમિટન્સ ભારતે 2021માં મેળવ્યું. કોના રિપોર્ટ કહે છે? ભાઈ વર્લ્ડ બેંકના. ભાઈ એ તો સિમ્પલ યાદ રહી જાય કે ભાઈ વિશ્વના નાણાંની હેરફેરનો રિપોર્ટ કોણ રાખે? તો ભાઈ વર્લ્ડ બેંક રાખે. તો ભાઈ વિશ્વના આપણા પ્રવાસી ભારતીયો ભારતમાં પૈસા મોકલે તેનો રિપોર્ટ કોણે બહાર પાડ્યો છે? રેમિટન્સનો રિપોર્ટ. તો વર્લ્ડ બેંકે કેટલો આપે છે? ભાઈ $87 બિલિયન. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોઈએ અર્બનાઇઝેશન વિશે. મેં તમને વાત કરી કે ભાઈ અર્બનાઇઝેશન એટલે શહેરીકરણ. મેં તમને 2011ની વસ્તી પ્રમાણે જે 32% વસ્તી હતી કે 31.16% 2011ની વચ્ચે અને 2036માં 38.6% ઇન્ડિયન એ અર્બન એરિયામાં રહેતા થઈ જશે. આ કોનું કહેવું છે? નેશનલ કમિશન ફોર પોપ્યુલેશનનું. ખ્યાલ આવી ગયો? હવે વિશ્વનું કરંટનું અત્યારે હાલનું પોપ્યુલેશન કેટલું છે? 55% અર્બન એરિયામાં અને 68% 2050 સુધીમાં થઈ જશે. એટલે કે ભાઈ ધીમે ધીમે અર્બનાઇઝેશનનો ગ્રોથ થઈ રહ્યો છે. તો આપણે ભારતના અર્બનાઇઝેશનની વાત કરીએ તો ભાઈ સૌથી વધુ ક્યાં છે? દિલ્હી, ચંદીગઢમાં 98%. બધા સ્ટેટમાં સૌથી વધુ ગોવામાં. આંકડો યાદ રાખવાની જરૂર નથી. સૌથી મોટા સ્ટેટ કયો છે? ભાઈ મેજર સ્ટેટ તમિલનાડુમાં. લોએસ્ટ સૌથી ઓછું ક્યાં છે? હિમાચલ પ્રદેશ. આ ના યાદ રાખો તો પણ ચાલે, પણ ખાલી આટલું યાદ રાખવું પડે. ભાઈ ભારતમાં અત્યારે 32% છે, 2036 સુધીમાં 38.6% થઈ જશે. વિશ્વમાં 55% છે અને અત્યાર સુધી 68% થઈ જશે. તો આપણે આજે શું શીખ્યા કે ભાઈ વુમેન વિશે શીખ્યા, પોપ્યુલેશન વિશે શીખ્યા અને અર્બનાઇઝેશન વિશે આટલા ડેટા શીખ્યા. ખ્યાલ આવી ગયો? તો હવે હાલનારા વિડીયોમાં હું તમને આવી જ રીતે વધુના વધુ મેં તમને આગળ વાત કરી એ બધા વિશે ડેટા એન્ડ ફેક્ટ્સની માહિતી આપતો રહે. તો આપણે નમ્ર વિનંતી છે કે આવતી 27 તારીખની પરીક્ષા તૈયાર કરવા માટે આ વિડીયો જોવો અને સાથે સાથે નોટ્સ બનાવો. પછી અમારી એપ્લિકેશન ઇન્ફ્રા કેરિયર એકેડમી ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ પણ કરો કે જેનું આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે. અને આ સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમને પ્રોત્સાહન મળે કે હવે આવા નવા વિડીયો આપના માટે લાવતા રહીએ. થેન્ક યુ. જય હિન્દ.